મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 3 ખાતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। આજરોજ બારોઈ રોડ બારોઈની જૂની ગ્રામ પંચાયતની સામે વોર્ડ નંબર 3ના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને વોર્ડ નંબર 3ના મતદારોની ઉપસ્થિતિમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 3ના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપી વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી। વોર્ડ નંબર 3ના ઉમેદવારો છે જીવણજી ભાણજી જાડેજા, પૂજાબા રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ લક્ષ્મીબેન કરસન ગઢવી, હેત દિલીપભાઈ આહિર। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બીજી વાર મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે પહેલાં હું વોર્ડ નંબર 2માં હતો, હમણાં વોર્ડ નંબર 3માં ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે। એનાથી અગાઉ પહેલાં સરપંચ પર રહી ચૂક્યો છું। આ વિસ્તારની અંદરમાં જે કંઈ અમુક કામ ખૂટતા છે આ વર્ષમાં પૂરી કરી બતાવશું। મતદારોમાં ફૂલ ઉત્સાહ છે। મતદારો સામેથી બધા એકબીજાના અમે કોન્ટેક્ટમાં છીએ, પહેલેથી લાવ્યું અને હમણાં પણ કાર્યાલયની ઓપનિંગમાં અનેક સંખ્યા આવી હતી। એ લોકશાહીનો તહેવાર છે, ધામધૂમથી ઉજવશું। સૌ પ્રથમ તો હું એટલું જ કહેવા માગું છું કે પાર્ટીએ મને જ્યારે આજે બીજી વાર તક આપી છે ત્યારે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા વોર્ડ નંબર 3ના બધાય વડીલોનો આભાર માનું છું કે બધા મને બીજી વાર આવી તક આપી છે। ત્યારે હું બધા પહેલાં પણ મેં મારી પર ખૂબ વિશ્વાસ કરેલો છે અને હજી પણ હું એમના વિશ્વાસમાં બધું જ જે કાર્ય બાકી છે એ પૂર્ણ કરીશ એવો બધાને હું ભરોસો આપું છું। અને જ્યારે કામ કોઈ બાકી રહી ગયા હોય ત્યારે તમે હવે જે આગળ અમને તક આપશો ત્યારે અમે એના બધા કામ પૂરા કરશી એવો હું તમને બધાને ભરોસો સાથે વિશ્વાસ આપું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં આજે વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે અમે સૌ પાર્ટીના પદાધિકારીઓ, ઉમેદવારો અને સૌ જનતા જનાર્દન પધારી છે। મુન્દ્રા બારોઈ નગરપાલિકા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા કન્વર્ટ થઈ એના પછી 146 કરોડ રૂપિયાના વિકાસ કામો કર્યા છે। એનું દસ્તાવેજીકરણ કરી અને અમે લોકો સમક્ષ મૂક્યું છે। આ દસ્તાવેજીકરણના આધારે અમે લોકો પાસે મત માંગવા જઈએ છીએ। સામે વિરોધ પક્ષ પાસે ભલે સત્તા નથી પણ વાવાઝોડા વખતે લોકોની દુઃખ સુખ માટે ક્યારેય એ લોકો આવ્યા નથી। અતિવૃષ્ટિ વખતે પણ કોઈ વિરોધ પક્ષ અહીંયા દેખાયો નથી। ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે એના કાર્યકરને લોકો વચ્ચે રહેવાનું અને લોકોની નાની મોટી મુસીબતો કે આફત હોય તો એના જોડે સાથે રહેવાનું એમના સંસ્કાર છે। અને કાર્યના ભાથા રૂપે ઉપર નરેન્દ્રભાઈની સરકાર, નીચે ભૂપેન્દ્રભાઈની સરકાર અને અહીંયા અનિરુદ્ધભાઈ MLA અને પ્રદેશના મહામંત્રી હોય ત્યારે હું મુન્દ્રા બારોઈ નગરપાલિકાની જનતાને ખાતરી આપું છું કે 146 કરોડ પછી 20 કરોડના કામો પેન્ડિંગ છે। ચૂંટણી આચારસંહિતાના કારણે એ અટકેલા છે અને હજી પણ ક્યાં પણ કોઈ વિકાસનું કામ હશે એ ભારતીય જનતા પાર્ટી વતી હું સૌ મુન્દ્રા બારોઈની નગરની જનતાને ખાતરી આપું છું કે તમારું એક કામ પૂરું બાકી નહીં રહે એની અમે સૌ ખાતરી આપીએ। 4 નહીં, હું 7 વોર્ડ અને 4 કમળ એકમાં એટલે 28 કમળ લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના ભાથા રૂપી અહીંયા આવી છે।